સમાસની જે સફર હતી એમાં આપણે સમાસ એટલે શું, સમાસના જુદા જુદા પ્રકારો આપણે તેની વાત કરી. એમાં દ્વંદ્વ સમાસ છે, અવ્યયભાવ સમાસ છે. તો આ જુદા જુદા સમાસની આપણે વાત કરીએ. હવે સમાસની જે સફર જે છે એ સફરમાં આપણે આગળ વધીએ. હવે જે આવે સમાસ એ આવશે મધ્યમ પરલોપી સમાસ. મધ્યમ પરલોપી સમાસ મિત્રો સંક્ષેપીકરણ માટે બહુ જ મહત્વનો છે. સંક્ષેપીકરણમાં મોટેભાગે વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હોય છે, તો તકલીફને નિવારવાને માટે મધ્યમ પરલોપી સમાસ ત્યાં આગળ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ એવા શબ્દો તમને આપેલા હોય કે સિંહની આકૃતિવાળો હશે ને એના બદલે તમે સિંહાસન લખો છો, કે ઘોડા વડે ચાલતી ગાડી એના બદલે ઘોડા ગાડી લખો છો. તો આ જે શબ્દોનો ઉપયોગ કરીને ભાષાને જે તમે સંક્ષેપ બનાવો છો, મારે તમને એની વાત કરવી છે. તો મધ્યમ પરલોપીમાં એની વ્યાખ્યા પ્રમાણે બને શબ્દને તમે થોડો મધ્યમ એટલે વચ્ચેનું પદ એટલે શબ્દ, અને લોપી એટલે દૂર કરવું. લોપી એટલે દૂર કરવું, નાશ કરવો એવો અર્થ નથી લેવાનો. લોપી એટલે દૂર કરવું એનો અર્થ ત્યાં આગળ બનતો હોય છે. હું એક ઉદાહરણ લખું એટલે તમને ખ્યાલ પડે કે મધ્યમ પરલોપી સમાસ કોને કહેવામાં આવે. દાખલા તરીકે હું લખું છું કે દિવાસળી શબ્દ છે, દિવાસળી, દિવાસળી. હવે આને મારે મધ્યમ પરલોપી સમાસનું મારે તમને સમજાવું છું તો આ પ્રમાણે બને. મધ્યમ પરલોપી સમાસ તારથી વિગ્રહ બને દીવો પ્રગટાવવા માટેની સળી, અથવા તો દીવો પેટાવવા માટેની સળી. ઓકે, આ જે દિવાસળી જે છે એ સમાસ છે, એટલે કે સામાસિક શબ્દ છે. દીવો જે છે એ પૂર્વપદ છે, દીવો પૂર્વપદ છે. સળી જે છે એ ઉત્તરપદ છે, અને આટલો જે ભાગ રહ્યો એને આપણે કહીશું મધ્યમ પદ કહીશું. હવે જો વ્યાખ્યા તમે જુઓ કે મધ્યમ પદ લોપી, જ્યારે આ જે છે આ પદનો મેં વિગ્રહ કર્યો છે. વિગ્રહ એટલે કે પદોને છૂટા પાડેલા છે. હું જ્યારે વિગ્રહ કરું છું ત્યારે મધ્યમ પદ જે છે એને ઉમેરું છું. વિગ્રહ કરું છું ત્યારે મધ્યમ પદને ઉમેરું છું. જ્યારે સામાસિક શબ્દ લખું છું ત્યારે આ જે મધ્યમ પદ જે છે પ્રગટાવવા માટેની સળી, એ મધ્યમ પદનો લોપ થાય છે. લોપ એટલે કે આપણે તેને દૂર કરીએ છીએ. થઈ ગયું? તો આ થયું મધ્યમ પદ લોપી સમાસ. વિગ્રહ કરો ત્યારે મધ્યમ પદ ઉમેરવું પડતું હોય છે, અને જ્યારે તમે સમાસ લખો છો ત્યારે મધ્યમ પદનો લોપ થાય છે. એને આપણે કહીએ છીએ મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો કે મધ્યમ પરલોપી સમાસ એક તત્પુરુષ સમાસનો એક ભાગ છે. માટે કેટલાક શબ્દો એવા છે કે જે મધ્યમ પદમાં પણ આવતા હોય છે અને તત્પુરુષમાં પણ આવતા હોય છે. કદાચ આપણે પ્રશ્ન થતો હોય કે દિવાસળી જે છે એ બંનેમાં આવે ના, દિવાસળી મધ્યમ પરલોપીમાં જ આવે છે, તમે દીવાની સળી ઉતાર ના લખી શકો. પણ મેં તમને પ્રારંભમાં ઉદાહરણ આપેલું વૃંદાવન. વૃંદાવન તુલસીથી ભરેલું વન મધ્યમ પરલોપી પણ થયું, અને તુલસીનું વન એ જે છે તત્પુરુષ પણ થયું. કાચ ઘર, કાચનું ઘર અને કાચમાંથી બનાવેલું ઘર બંનેમાં આવે છે. એટલે આવું બની શકે. ચિંતા ન કરતા, જેટલા શબ્દો હશે એ તમે શબ્દોને તમે ધ્યાનમાં રાખશો તો તમને કોઈ વાંધો આવશે નહીં. તો આપણે વ્યાખ્યા જોઈએ. શબ્દના બે પદોનો વિગ્રહ કરતા વચ્ચેના ત્રીજા પદનો લોપ, લોપ એટલે પદને દૂર કરવું, ત્રીજા પદનો લોપ થાય છે ત્યારે તે સમાસને મધ્યમ પરલોપી સમાસ કહેવામાં આવે છે. ફરી, શબ્દના બે પદોનો વિગ્રહ કરતા, વિગ્રહ એટલે પદોને છૂટા પાડવાના છે, વિગ્રહ કરતા વચ્ચેના ત્રીજા પદનો લોપ થાય છે. લોપ એટલે પદને આપણે, એ જે પદ જે છે પદને આપણે દૂર કરીએ છીએ ત્યારે તે સમાસને મધ્યમ પરલોપી સમાસ કહેવામાં આવે છે. મધ્યમ પરલોપી સમાસ એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. માટે કેટલાક શબ્દો એ મધ્યમમાં પણ આવે અને તત્પુરુષમાં પણ આવતા હોય છે. એના મેં તમને ઉદાહરણ આપી દીધા. આ સમાસમાં પૂર્વપદ જે છે ગૌણ હોય છે અને ઉત્તરપદ મુખ્ય હોય છે. બીજાનું લક્ષણ છે પત્ર ચેષ્ટા. ઉદાહરણ છે તો આ રીતે બને પત્ર લખવાની કળા અથવા પત્ર લખવાની આવડત. પત્ર જે છે એ પૂર્વપદ થયું, અને કળા જે છે ઉત્તરપદ થયું, અને લખવાની જે છે એ થયું મધ્યમ પદ થયું. જ્યારે વિગ્રહ કર્યો ત્યારે મધ્યમ પદ ઉમેર્યું, અને જ્યારે આપણે
સમાસ લખીએ છીએ ત્યારે મધ્યમ પદ જે લખવાની જે છે એમાંથી આપણે તેને દૂર કરીએ છીએ. મિત્રો, તો આ પ્રમાણે મધ્યમપદલોપી સમાસના તો અસંખ્ય ઉદાહરણો છે. તો આપણે એની વાત કરીએ. મધ્યમપદલોપી સમાસમાં આ છે એને આપણે કેટલાક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે ચિત્ર સરસ દેખાય છે. આગગાડી, આગગાડી, રેલગાડી, બકરાગાડી, ઘોડાગાડી, ઊંટગાડી, આ બધા આમાં જ આવે. જેની પાછળ ગાડી શબ્દ આવે, ગાંડી નહીં, ગાડી, જેની પાછળ ગાડી શબ્દ આવે તમામે તમામ મધ્યમપદલોપી સમાસમાં આવે. આગગાડી, આગ વડે ચાલતી ગાડી, આગ પૂર્વપદ છે, ગાડી ગાડી જે છે એ ઉત્તર પદ છે અને વડે ચાલતી જે છે એ મધ્યમ પદ છે. વિગ્રહ કર્યો એટલે મધ્યમ પદને ઉમેરવામાં આવ્યું અને જ્યારે સમાસ લખ્યો છે ત્યારે મધ્યમ પદનો આપણે ત્યાં લોપ કર્યો. તો આ પ્રમાણે બને છે મધ્યમપદલોપી સમાસ ત્યાં આગળ બને છે. ઉદાહરણો છે. દાખલા તરીકે પાયદળ, પાયદળ, હવાઈ દળ, નૌકાદળ, આ બધા જ આમાં આવે. પાયદળ, પાય એટલે પગ, પગે ચાલીને લડનારું દળ, પૂર્વપદ, ઉત્તર પદ અને આ જે છે મધ્યમ પદ થયું. પગે ચાલીને લડનારું દળ. બીજું છે કાચઘર. તો કાચઘરનો વિગ્રહ બને છે કાચમાંથી બનાવેલું ઘર. કાચ પૂર્વપદ, ઘર ઉત્તર પદ અને માંથી બનાવેલું જે છે એ મધ્યમ પદ છે. કાચઘર તત્પુરુષ સમાસ બની શકે. કાચનું ઘર માન્ય છે પણ પાયદળ ના બને, પગનું દળ એવું ના બને, પાયદળ નથી બનતું, કાચઘર બને. મંગળસૂત્ર, મંગળ સૂચવતું સૂત્ર, મંગળ પૂર્વપદ છે, સૂત્ર જે છે ઉત્તર પદ છે અને સૂચવતું જે છે તેનું મધ્યમ પદ છે. મંગળ સૂચવતું સૂત્ર, મંગળસૂત્ર. પછી આપેલું છે મર્મવાણી. મર્મ એટલે કટાક્ષ, કટાક્ષ, મર્મ પૂર્વપદ, વાણી ઉત્તર પદ અને થી ભરેલી એનું મધ્યમ પદ છે. મર્મથી ભરેલી વાણી, મર્મવાણી. મર્મયુક્ત વાણી, મર્મથી વાણી એવું ના બને. એટલે આ સમાસ તત્પુરુષ સમાસ નથી બનતો, એટલે બધાએ ના બને. બીજું આપેલું છે જંગલ ખાતું. તો વિગ્રહ બને છે જંગલની દેખરેખ ખાતું, દેખરેખ રાખતું ખાતું. જંગલ પૂર્વપદ છે, ખાતું ઉત્તર પદ છે અને દેખરેખ જે છે તેનું મધ્યમ પદ છે. જ્યારે તમે સમાસ લખો છો ત્યારે આપણે મધ્યમ પદનો લોપ કરીએ છીએ. બીજું ઉદાહરણ છે કંચન ચૂડો. તો વિગ્રહ બને છે કંચનમાંથી બનાવેલો ચૂડો. કંચન એટલે સોનું પૂર્વપદ છે, ચૂડો ઉત્તર પદ છે, બાકીનું જ્યારે મધ્યમ પદ છે. કંચન ચૂડો, કંચનમાંથી બનાવેલો ચૂડો. હવે જેની પાછળ આસન શબ્દ આવતો હોય ને તમામે તમામ મધ્યમ પદ લોપીમાં આવે. યોગાસન, શીર્ષાસન, મયુરાસન, ધનુરાસન, જેની પાછળ આસન શબ્દ આવતો હોય, પદ્માસન, એ તમામે તમામ મધ્યમ પદ લોપીમાં આવે. જેની પાછળ કુંજ શબ્દ આવતો હોય એ પણ અંદર આવે. હૃદય કુંજ, અમી કુંજ, કુંજ શબ્દ આવે, પવિત્ર કુંજ, તો એ પણ તત્પુરુષ સમાસમાં ન લેતા તેને તમારે મધ્યમ પદ લોપી સમાસમાં લેવાનું છે. આ બાબતને તમે ધ્યાનમાં રાખજો. બીજું છે મૃગજળ. મૃગ એટલે હરણ, મૃગને લોભાવતું જળ એટલે આભાસી જળ. મૃગ પૂર્વપદ છે, જળ ઉત્તર પદ છે અને લોભાવતું જે છે તેનું મધ્યમ પદ છે. ગૌરી વ્રત, ગૌરીનો અર્થ બને છે પાર્વતી. ગૌરી પૂર્વપદ છે, વ્રત ઉત્તર પદ છે અને ના પૂજન માટેનું એ મધ્યમ પદ છે. એટલે પાર્વતીના પૂજન માટેનું વ્રત ગૌરી વ્રત. તો જેની પાછળ વ્રત શબ્દ આવે એ અમુક શબ્દો મધ્યમ પદ લોપીમાં આવે છે અને અમુક શબ્દો તત્પુરુષ સમાસમાં આવતા હોય છે. તો આ પ્રમાણે મિત્રો આ મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે કામધેનુ. કામના એટલે ઈચ્છા, કામના પૂર્ણ કરનારી ગાય. કલ્પવૃક્ષ એ પણ આમાં જ આવે. કલ્પ એટલે ઈચ્છા, ઈચ્છા પૂર્ણ કરનારું વૃક્ષ, કલ્પવૃક્ષ, કામધેનુ. આ મધ્યમ પદ લોપી સમાસના ઉદાહરણ છે. પછી આપેલું છે રાતવાસો. રાતનો વાસો એ વિગ્રહ કરીએ તો ખોટું થાય. રાત દરમિયાન કરેલો વાસો, રાત પૂર્વપદ છે, વાસો ઉત્તર પદ છે અને બાકીના શબ્દો જે છે એ તેના મધ્યમ પદ છે. રાત દરમિયાન કરવામાં આવેલો વાસો. ધૂપ સળી, જેની પાછળ સળી શબ્દ આવે એ પણ મધ્યમ પદ લોપીમાં આવે. ધૂપ સળી, દીવા સળી, સળીવાળા ઉદાહરણ તમે ત્યાં આગળ લખી શકો. પછી ઉદાહરણ આપેલું છે વૃંદાવન. તો વૃંદા એટલે તુલસી. આ બંનેમાં આવે, તત્પુરુષમાં પણ આવે અને મધ્યમ પદ લોપીમાં પણ આવે. વિગ્રહ બને છે વૃંદાથી ભરેલું વન. વૃંદા એટલે તુલસી થાય. વૃંદા પૂર્વપદ,
વન ઉત્તર પદ અને થી ભરેલું મધ્યમ પદ છે. ઘર જમાઈ, ઘરમાં રહેતો જમાઈ. ઘરનો જમાઈ એવું વિગ્રહ ના બને. ઘરનો કે ઘરમાંથી બનાવેલો જમાઈ એવું ના બને. ઘરમાં રહેતો જમાઈ, ઘર પૂર્વ પદ છે, જમાઈ ઉત્તર પદ છે અને માં રહેતો જે છે મધ્યમ પદ છે. મિલ મજૂર, આનો વિગ્રહ મિલનો મજૂર એવું ના થાય. ધોરણ 10નું ઉદાહરણ છે. મિલમાં કામ કરતો મજૂર, આ પ્રમાણે ઉદાહરણ બને. મિલમાં કામ કરતો મજૂર, મિલ પૂર્વ પદ છે, મજૂર જે છે ઉત્તર પદ છે અને બાકીના જે શબ્દો આપેલા છે એ મધ્યમ પદ છે. મિલ મજૂર. કાકી સાસુ, એટલે કાકી અને સાસુ તો દ્વંદ્વ સમાસ બને આપણને લાગે તો ખોટું. કાકી અને સાસુ એ વિગ્રહ ન બને. કાકી સાસુ, કાકીના સંબંધે થતા સાસુ. કાકા સસરા, કાકાના સંબંધે થતા સસરા. કાકી સાસુ, જેઠાણી સાસુ, જેઠ સસરા, જે કયો બધો અવાજ આવે તો આ રીતે વિગ્રહ બને. કાકીના સંબંધે થતા સાસુ. કાકી પૂર્વ પદ છે, સાસુ ઉત્તર પદ છે અને ના સંબંધે થતા મધ્યમ પદ છે. હવે ઘણા શબ્દોમાં સૂર્યમુખી શબ્દ છે તો ઘણા સૂર્યમુખીને મધ્યમ પદ લોપી સમાસ મળે છે. અમે કેટલાક ઉદાહરણ જોયેલા છે. તમે તો સૂરજમુખી જે છે ને એ મધ્યમ પદ લોપી સમાસ ના આવે, એ બહુવ્રીહી સમાસ આવે. જેનું મુખ સૂરજ તરફ છે તે, તો એ વિશેષણ બને છે ફૂલનું, એ સૂરજમુખી ફૂલ, એ બહુવ્રીહી સમાસમાં આવે. પણ કેટલાક બુક્સની અંદર ઉદાહરણ આપેલું છે, ખોટું છે. પછી આપેલું છે હિન્દ સમાજ, હિન્દુ પ્રજાનો બનેલો સમાજ. પૂર્વ પદ, આ ઉત્તર પદ અને આ જે છે તેના મધ્યમ પદ છે. હિન્દુ સમાજ, હિન્દુ પ્રજાનો બનેલો સમાજ. તો આ પ્રમાણે મિત્રો પૂર્વ પદ અને મધ્યમ પદ અને આના જે પૂર્વ પદ ઉત્તર પદમાં અને મધ્યમ પદ છૂટું પાડીને આપણે મધ્યમ પદ લોપીને આપણે વાત કરી. પણ મારે બીજી પણ એ વાત કરવી છે કે જેની પાછળ આપણે આવા શબ્દો અંદર આસનની મેં વાત કરી, જેની પાછળ આસન શબ્દ આવતા હોય તમામે તમામ મધ્યમ પદ લોપીમાં આવે. જેની પાછળ કુંજ આવે, હૃદય કુંજ, અમી કુંજ, પવિત્ર કુંજ, એ પણ અંદર આવે. જેની પાછળ ગાડી શબ્દ આવતો હોય, ઘોડા ગાડી, બકરા ગાડી, ઊંટ ગાડી, એ બધું એમાં આવે. જેની પાછળ સળી શબ્દ આવતો હોય એ પણ તત્પુરુષ મધ્યમ પદ લોપી સમાસમાં આવે. ધૂપ સળી, દીવા સળી. તો આ શબ્દો જે છે એ બતાવે છે તો કે આવા શબ્દો આવે એટલે મોટે ભાગે એ જે છે મધ્યમ પદ લોપી સમાસ બનતો. આવા કેટલા શબ્દો છે આપણે જોઈ શકીએ છીએ કે આ શબ્દ આસન શબ્દ તો આપણે ઢગલો યાદ આવે ત્યારે પણ મધ્યમ પદ લોપી સમાસ બનતો હોય છે. તો દવાખાનું, દવા મેળવવા માટેનું ખાનું, મુસાફર ખાનું, મુસાફર કરવા માટેનું સ્થળ, મધ્યમ પદ લોપી સમાસ થયો. દવાખાનું એટલે દવાનું ખાનું, દવા માટેનું ખાનું એવું નહીં. દવાખાનું, દવા મેળવવા માટેનું સ્થળ, દવાખાનું. તો મિત્રો આ રીતે દ્વંદ્વ સમાસથી આપણે સફર જે શરૂ કરી હતી મધ્યમ પદ લોપી સમાસ સુધી આપણે આવ્યા છીએ. મધ્યમ પદ લોપી સમાસથી તમને સંક્ષિપ્તીકરણમાં ઘણો ફાયદો થશે. જેટલો વધારે શબ્દ ભંડોળ હશે એટલું ગુજરાતી ભાષામાં પણ તમને મજા આવશે. તો આની સાથે મધ્યમ પદ લોપી સમાસ જે છે એ તો આપણે એને પૂર્ણ કરીએ. હવે જે સમાસ આવે છે એ સમાસ છે કર્મધારય સમાસ. બહુ જ મહત્વનો સમાસ છે. કર્મધારય સમાસના 5 જેટલા નિયમો જુદા જુદા આપણે એને અલગ પાડીને બનાવેલા છે, આપણે તેની ચર્ચા કરીશું. તો કર્મધારય સમાસ એ બહુવ્રીહી સમાસનો એક ભાગ છે. એટલે કેટલાક શબ્દો એવા છે કે જે બહુવ્રીહીમાં પણ આવે અને કર્મધારયમાં પણ આવે. પીતાંબર, પીળું વસ્ત્ર, તો તમે કર્મધારયમાં પણ લખી શકો. ઓપ્શનમાં કર્મધારય નથી આપ્યું તો બહુવ્રીહીમાં પણ લખી શકાતું હોય છે. તો કર્મધારય સમાસને આપણે કઈ રીતે ઓળખી શકાય? નિયમ છે કે પૂર્વ પદ તરીકે વિશેષણ હોય અને ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય. પૂર્વ પદ તરીકે વિશેષણ હોય અને ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે. દાખલા તરીકે હું એમ લખું કે મહાત્મા, મહાત્મા, તેનો વિગ્રહ આ રીતે બને મહાન આત્મા, મહાન આત્મા. આ પૂર્વ પદ છે, પૂર્વ પદ, અને આ જે છે એ ઉત્તર પદ છે. તો પૂર્વ પદ તરીકે વિશેષણ થયું, ગુણવાચક વિશેષણ છે, અને ઉત્તર પદ તરીકે સંજ્ઞા છે. તો આના આધારે વ્યાખ્યા યાદ કરો. પૂર્વ પદ તરીકે વિશેષણ હોય, ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. પણ અહીંયા વિશેષણ કયું? ગુણવાચક વિશેષણ.
દ્વિગુ સમાસમાં વિશેષણ આવતું હતું. કયું વિશેષણ હતું? સંખ્યાવાચક વિશેષણ હતું. અહીંયા ગુણવાચક વિશેષણ હોય. પૂર્વપદ તરીકે ગુણવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય, તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. હવે સીસીની પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો, ત્રિકોણ પ્રશ્ન પૂછાયો હતો. ત્રિકોણ, બરાબર છે? તમારે સ્પષ્ટતા કરવી જરૂરી છે. તો પરીક્ષામાં ઓપ્શનમાં દ્વિગુ શબ્દ આપેલો જ નહોતો. દ્વિગુ શબ્દ આપેલો જ નહોતો. ખરેખર તમે એમ લો કે ત્રિકોણ તો 3 ખૂણાનો સમૂહ હતો, ત્રિકોણ દ્વિગુ સમાસ બને. આ તાજેતરની જ ઘટના છે. તો એમાં કર્મધારય સમાસ આપેલો હતો અને ઘણા બધા રીડ કરી પણ બધાનો રિપ્લાય કાઢી નાખવામાં આવે. કારણ કે આ વ્યાખ્યા પ્રમાણે બંધબેસ તો આવે છે કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તો કર્મધારય સમાસ બને. એટલે એ લોકોએ દલીલ કરી કે જો ખૂણાની જે છે વિશેષણ બતાવે છે ને, આપણે તો સ્પેશિયલ આપણે કહ્યું કે સંખ્યાવાચક વિશેષણ હોય, ગુણવાચક વિશેષણ હોય. એટલે મેં એવું નક્કી કર્યું, એટલે હું એવું વિચારું છું કે જો આ ત્રિકોણ શબ્દ આપેલો છે, તમને ચતુષ્કોણ શબ્દ આપેલો છે અને દ્વિગુ શબ્દ નથી આપ્યો તો તમે કર્મધારય સમાસમાં લખી શકો. આન્સર કી આવી ત્યારે એમાં કોઈ સુધારા વધારા હતા નહીં અને તેને કર્મધારય સમાસમાં લખ્યું હતું. એટલે આપણે આટલું ધ્યાનમાં રાખીશું કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય, ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય, તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. પછીની આપણે વાત કરીએ, આ તમને ઉદાહરણ તમને બતાવ્યું. હવે આ ઉદાહરણ પરમાત્મા. પરમ એટલે શ્રેષ્ઠ, પરમ વિશેષણ છે અને આત્મા સંજ્ઞા છે. પરમ એટલે શ્રેષ્ઠ, પરમાત્મા, મહર્ષિ એ પણ આમાં જ આવે. મહાન ઋષિ પણ સપ્તર્ષિ આમાં ના આવે. સપ્તર્ષિ દ્વિગુ સમાસ છે, 7 ઋષિનો સમૂહ. ઉદાહરણ આપણે લઈએ, ચિત્રમાં દેખાય છે મહાત્મા, મહાનાત્મા યોગી તપ કરવા માટે બેઠા છે, યોગ કરી રહ્યા છે, તપની સમાધિ લખાઈ છે. કર્મધારય સમાસમાં આ પૂછાશે એવું કહી રહ્યા છે. મહાત્મા, મહાનાત્મા, મહાન જે છે એ પૂર્વપદ છે, આત્મા જે છે એ ઉત્તરપદ છે, આ વિશેષણ છે અને આ સંજ્ઞા છે. તો જોઈએ કેટલાક ઉદાહરણો. મહાત્મા, મહાનાત્મા, મહર્ષિ, મહાન ઋષિ, જે અંડરલાઈન કરું છું એ સંજ્ઞાની વિશેષણ બતાવે છે. સજ્જન, સારો માણસ, માણસ ખરો પણ કેવું સારો. દુર્જન પણ આમાં જ આવે, ખરાબ માણસ. ઉષ્ણોદક, ઉષ્ણોદક સંસ્કૃત શબ્દ છે, એની સંધિ છૂટી પડે છે ઉષ્ણ વત્તા ઉદક. ઉદક એટલે પાણી અને ઉષ્ણ એટલે ગરમ, ગરમ પાણી. શીતોદક ઠંડુ પાણી, એ પણ એમાં આવે. ઉષ્ણોદકનો વિરોધી શબ્દ છે શીતોદક, ઠંડુ પાણી. મહાભારત, ભારત એ સંજ્ઞા છે અને મહાન જે છે એ વિશેષણ છે. મહારાષ્ટ્ર એ પણ આમાં જ આવે, મહારાષ્ટ્ર એ પણ કર્મધારય સમાસ થયો. વરદાન, વર એટલે શ્રેષ્ઠ, દાન, દાન સંજ્ઞા છે, આ શ્રેષ્ઠ તેનું વિશેષણ છે. તો નિયમ નંબર 1 પ્રમાણે થયું. શું નિયમ નંબર 1 થયો? પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તેને કર્મધારય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. પછી આપેલું છે પિતાંબર, સંધિ છૂટી પડે છે પિત્ત વત્તા અંબર. પિત્ત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર. આ બહુવ્રીહી સમાસમાં પણ આવી શકે. પિતાંબર, શ્વેતાંબર, દિગંબર, આ બધા કર્મધારય સમાસમાં આવે. હવે પછીની આપણે વાત કરીએ મહાદેવ. તો દેવ છે પણ કેવા દેવ છે? મહાન દેવ છે. દેવ, મહાદેવ, દેવનું આ વિશેષણ બતાવે છે, મહાન દેવ. જોડાક્ષર, જોડાયેલો અક્ષર, અક્ષર ખરો પણ કેવો અક્ષર છે? જોડાયેલો. આ જે છે તેને બતાવે છે વિશેષણ. પરગામ, હવે પરગામ જે છે ને, પર એટલે અહીંયા 52 ન હતા, બીજું ગામ. મેં આગળ ખુલાસો કરી દીધો ત્રિકોણનું ઉદાહરણ આપીને. તો આપણને એવું લાગે કે બીજું જે છે એ તો સંખ્યાવાચક બતાવે છે. યુ આર રાઈટ ધેર. પણ ત્રિકોણનું મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું કે એ પ્રમાણે તમે જાઓ તો અહીં પરગામ એટલે બીજું ગામ ત્યાં આગળ બને. પરગામ હોય, વિદેશ હોય, આ બધું એમાં આવે. પરગામ, વિદેશ, સ્વદેશ, સ્વદેશ ના આવે. સ્વદેશ તો પોતાનો દેશ, એ તત્પુરુષ સમાજમાં જતું રહે. તો એક આ નિયમ નંબર 1 ને આપણે ત્યાં પૂર્ણ કર્યો. નિયમ નંબર 1 એવો હતો કે પૂર્વપદ તરીકે વિશેષણ આવે અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા આવે, તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. વડાપ્રધાન, કર્મધારય સમાસ. પ્રધાન ખરા પણ કેવા છે? વડા. વડા એટલે મુખ્ય, કર્મધારય સમાસ ત્યાં કરતા. હવે નિયમ નંબર 2 છે મિત્રો કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણી હોય. સરખામણી એટલે ઉપમા અલંકાર.
જેવો, જેવી, જેવું, જેવા. પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણી હોય તેને પણ કર્મધારય સમાસ કહેવામાં આવે છે. તો આપણે વિગ્રહ કરીએ કેવા શબ્દો આવે? જેવો, જેવી, જેવું, જેવા. દાખલા તરીકે ચણી બોર, તેનો અર્થ બને છે ચણી જેવું બોર. બોર છે પણ કેવું છે? ચણી જેવું છે. ખૂબ નાનું કદનું હોય ને એને ચણી જે કહેવામાં આવે, ચણી જેવું બોર. આ ઉદાહરણ છે. કેટલાક ઉદાહરણ બીજું લઈએ. આ તમને ચિત્રમાં દેખાય છે નરસિંહ, તો એનો વિગ્રહ બને છે સિંહ જેવો નર. નર જેવો સિંહ ના બને, સિંહ જેવો નર. એવું કહી શકાય નર જેવો સિંહ છે? ના, સિંહ જેવો નર ત્યાં આગળ થાય. પાપડ પૂરી, તો પાપડ જેવી પૂરી. પાપડ પૂરી, પાપડ જેવી પૂરી. આની સરખામણી કરી છે. કર્મધારય સમાસ. પૂરી છે પણ કોના જેવી છે? પાપડ જેવી છે. બગ ભગત, ઠગ ભગત, આ બધા એમાં જ આવે. બગ એટલે બગલો, બગલા જેવો ભગત, જેવોથી વિગ્રહ છે. રણ વગડો, રણ જેવો વગડો. નર કેસરી, કેસરી જેવો નર. કેસરી એટલે સિંહ થાય. ધીસ વન નરસિંહ, નર કેસરી, કેસરી જેવો નર. કીડી વેગ, કીડી જેવો વેગ. કાજળ કાળી, કાજળ જેવી કાળી. કાજળ કાળું, કાજળ જેવું કાળું. આ પ્રમાણે ત્યાં આગળ બને. પાપડ પોચી, તો પાપડ જેવી પોચી, પાપડ જેવી પોચી. પછી આપેલું છે કાજળ કાળી, કાગળ, અહીં કાજળ આવશે. કાજળ જેવી કાળી, કાગળ નહીં, કાજળ જેવી કાળી. કાજળ કાળું, કાજળ એટલે આંખમાં નાખવાની મેશ. કાજળ જેવું કાળું. આ પ્રમાણે ત્યાં આગળ એનો વિગ્રહ બને છે. કાગાની અંદર, કાગ એટલે કાગડો. કાગડાની ઊંઘ જે છે ને બહુ જ સતેજ હોય એટલે વિગ્રહ કહ્યો છે કાગ, કાગાની અંદર. કાગ જેવી નીંદર. કાગ એટલે કાગડો. કાગડો, કાગડાનો તળપદો શબ્દ છે હાડીઓ. ચીલ ઝડપ, ચીલ એટલે સમડી થાય. ચીલ જેવી ઝડપ, ઝડપ છે પણ કોના જેવી છે? ચીલ જેવી છે. નર હરિ, હરિ જેવો નર. હરિ એટલે ભગવાન, ભગવાન વિષ્ણુ પણ ત્યાં આગળ બને. તો નિયમ નંબર 2 ને આપણે ત્યાં પૂર્ણ કર્યો. હવે નિયમ નંબર 3 આવે છે. પહેલો નિયમ એવો હતો કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય, ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય, તે કર્મધારય સમાસ બને. બીજો નિયમ એવો હતો કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણી હોય, તેને પણ કર્મધારય સમાસ કહેવામાં આવે છે. હવે ત્રીજો નિયમ એવો છે કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રૂપી, રૂપી એટલે એક રૂપતા બતાવવામાં આવે. રૂપક અલંકાર, રૂપક અલંકારમાં આવનારા શબ્દો એ કર્મધારય સમાસના જ હોય છે. પણ રૂપીથી વિગ્રહ થાય અથવા તો એનાથી વિગ્રહ થતો હોય. કઈ રૂપક ઓળખવા માટેનો શબ્દ જ છે રૂપક અલંકારને, તો પણ કર્મધારય સમાસ બને. વ્યાખ્યા છે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એકરૂપતા હોય, પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એકરૂપતા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. રૂપી અને આનાથી પણ તમે વિગ્રહ કરી શકો છો. આશાદીપ, આશારૂપી દીપ અથવા તો આશા એ જ દીપ, કર્મધારય સમાસ થયો. ઉદાહરણ આપણે લઈએ. આ તમે ચિત્રમાં જોઈ શકો તો મન મોર, તો વિગ્રહ કરો છો રૂપીથી. મોર રૂપી મન, મન રૂપી મોર એવું ના થાય. મોર રૂપી મન, મારું મન મોર બની થને ઘાટ કરે. આખી પંક્તિ રૂપક અલંકારમાં છે ને મન મોર હતો, મોર રૂપી મન, કર્મધારય સમાસ થયો. ભવાટવી, તો ભવાટવીનો અર્થ આ રીતે બને, સંધિ બને છે ભવ વત્તા અટવી. ભવ વત્તા અટવી. અટવી એટલે જંગલ, વન. ભવ એટલે સંસાર. તો વિગ્રહાર્થ બને સંસાર રૂપી વન, સંસાર રૂપી જંગલ. સાગર શબ્દ નહીં, ભવાબ્ધિ હોય તો અંદર આવે સંસાર રૂપી સાગર. એટલે આપણે લઈશું સંસાર રૂપી વન અથવા તો જંગલ. ભવસાગર, સંસાર રૂપી સાગર. જગતમ, જગત રૂપી અંધકાર. જગતમ, જગત રૂપી અંધકાર. સંસાર રૂપી વન. હવે એક શબ્દ લખું ભવાબ્ધિ, અંદર હોય કે નથી મને ખબર નથી, પણ ભવાબ્ધિની પણ આ કર્મધારય સમાસ થયો. ભવ વત્તા અબ્ધિ, સંસાર રૂપી સાગર. મન મોર, મોર રૂપી મન. ઈચ્છા બળ, ઈચ્છા રૂપી બળ અથવા તો ઈચ્છા એ જ બળ. કન્યા રત્ન, કન્યા એ જ રત્ન. અથવા તમે શું લખી શકો? કન્યા રૂપી
રત્ન, આ બધા ઉદાહરણો જે છે કર્મધારય સમાસના છે. પછી કાવ્યામૃત, એની સંધિ છૂટી પડે છે કાવ્ય વત્તા અમૃત, તો વિગ્રહ આ પ્રમાણે બને કાવ્યરૂપી અમૃત, અથવા તો કાવ્ય એ જ અમૃત, એ રીતે તમે ત્યાં આગળ લખી શકો છો. તો આટલા નિયમની આપણે વાત કરી. પછી આપેલું છે શબ્દ જરણ, વિગ્રહ બને છે શબ્દરૂપી ઝરણ. શબ્દરૂપી ઝરણ, ઝરણ એટલે ઝરણું, ઝરણ એટલે ઝરણું, વિગ્રહ બને શબ્દરૂપી ઝરણું, શબ્દ ઝરણ. તમે આમ પણ બનાવી શકો શબ્દ એ જ ઝરણ. વાઘબાણ, વાઘબાણની સંધિ છૂટી પડે છે વાક વત્તા બાણ, એટલે વાણી એ જ બાણ, અથવા વાણી રૂપી બાણ. ઘણાની વાણી એવી હોય છે ને તરત માણસ ઘાયલ થઈ જાય, દુઃખ પણ થાય ને આનંદમાં પણ આવી ને મોઢું ચડી પણ જાય ને મલકાવા માંડે ને. વાઘબાણ, વાઘરૂપી બાણી. વજ્રદેહ, વજ્રરૂપી દેહ, તો વજ્ર એ જ દેહ. તો આ પ્રમાણે નિયમની આપણે વાત કરી. તો આટલા નિયમ ત્યાં પૂર્ણ કર્યા કર્મધારય સમાસના. કર્મધારય સમાસ ચાલુ છે. પહેલો નિયમ હતો કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદમાં સંજ્ઞા હોય. બીજો નિયમ હતો કે ઉત્તરપદ અને પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે સરખામણી હોય. ત્રીજો નિયમ એવો હતો કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે એકરૂપતા હોય, ત્યારે કર્મધારય સમાસ બનતો હોય છે. હવે પછીનો નિયમ છે ઉત્તરપદમાં અંતર, વિશેષ, માત્ર જેવા શબ્દો હોય તો પણ કર્મધારય સમાસ બને છે. અવયવ સમાસમાં પર્યંત અને સ્વરની વાત કરી. અહીંયા જે છે ઉત્તરપદમાં અંતર, વિશેષ અને માત્ર જેવા શબ્દો હોય તો પણ કર્મધારય સમાસ બને છે. આપણે કેટલાક વાત કરી. દાખલા તરીકે ભાષાંતર જુઓ, ભાષા અને અંતર, અંતર આવે છે ને, ભાષાંતર, સ્થળાંતર, દેશાંતર, ગ્રામાંતર, આ બધા આવે છે અંતર. સંધિ છૂટી પાડો એટલે આ રીતે બને છે. તો માટે શબ્દ જે છે આ અન્ય ભાષા, ગુજરાતી ભાષાનું આપણે ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરીએ તો ભાષાંતર થયું. અન્ય ભાષા એટલે બીજી ભાષા, એમ તમે લખી શકો. પછી ઉદાહરણ આપેલું છે, એક વાત આપેલું છે ચિત્ર માનવ માત્ર. આ નિયમના આધારે જેની પાસે માત્ર આવે પણ આવે માનવ માત્ર, તો માત્ર માનવ જ. પશુ માત્ર, માત્ર પશુ, એ પણ ત્યાં આગળ બનતું હોય છે. સ્થળાંતર, અન્ય સ્થળ, ઉદાહરણ કહે સ્થળાંતર, દેશાંતર, પ્રેમાંતર, ભાષાંતર, આ બધા એમાં આવે. પછી બીજું ઉદાહરણ છે દેશાંતર, અન્ય દેશ, ઇન્ડિયા છોડીને ફોરેનમાં જાઓ તો એ થયું દેશાંતર. વ્યક્તિ વિશેષ, આ બધામાં અંતર શબ્દ આવે છે. સંધિ તમે છૂટી પાડો તો તમને ખબર પડે આ રીતે શબ્દને ના લખાય, આમ ના લખાય. સ્થળ અંતર આવું લખેલું આવે નહીં, સંધિને જોડીને લખેલી. સ્થળાંતર, દેશાંતર, દેશ વત્તા અંતર, સ્થળ વત્તા અંતર. વિશેષ આમાં આવે વ્યક્તિ વિશેષ, વિશેષ વ્યક્તિ, ધર્મ વિશેષ, વિશેષ ધર્મ, ત્યાં આગળ અંદર આવે વિશેષમાં. ધર્મ વિશેષ છે, વિશેષ ધર્મ. ઉત્તરપદમાં વિશેષ છે. કર્મ વિશેષ, વિગ્રહ બને છે, વિશેષ કર્મ ત્યાં આગળ બને છે. પછી માનવ માત્ર, એ પણ ત્યાં આગળ બને છે. માત્ર માનવ, ક્ષણ માત્ર, માત્ર ક્ષણ, પળ માત્ર, તો પણ બને છે માત્ર પળ, એ ઉદાહરણ છે માત્ર ક્ષણ. તો નિયમ એવો હતો અંતર, આ બંને ઉદાહરણમાં અંતર છે. આ ત્રણ ઉદાહરણમાં વિશેષ છે. આ છઠ્ઠા અને સાતમા ઉદાહરણમાં માત્ર છે. માત્ર માત્ર, વિશેષ વિશેષ અને વિશેષ, આમાં અંતર અંતર છે. તો માટે આ જે સમાજ જે છે કર્મધારય સમાજ ત્યાં આગળ બને છે. તો આ જે નિયમો તમને કહે એ બધા જ નિયમોને તમે ટુકડે ટુકડે મિત્રો યાદ રાખશો ને તો કોઈની તાકાત નથી કે તમને કર્મધારય સમાસ તમને ના આવડે. જો બરાબર. પળ માત્ર, પળ એટલે ક્ષણ, ક્ષણ માત્ર, પળ માત્ર. પછી વાંચન વિશેષ, વિશેષ વાંચન. ધર્મ વિશેષ, વિશેષ ધર્મ, ધર્માંતર, અંતરવાળું આવ્યું ને એટલે બીજો ધર્મ. પક્ષાંતર, એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જતા રહો તો પક્ષાંતર તેને કહેવામાં આવે. આ પ્રમાણે કર્મધારય સમાસ બને છે. તો મિત્રો આ નિયમો જે છે બધા નિયમોને ધ્યાનમાં રાખવું જરૂરી છે. પછીનો નિયમ એવો છે એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ જાતિવાચક સંજ્ઞા હોય તે પણ કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ફરી વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય?
એની માહિતી આપની પાસે છે, હશે. સંજ્ઞા વિશે તમે વિડીયો જોયો હશો તો તમને ખ્યાલ હશે. એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ જાતિવાચક સંજ્ઞા હોય તેને પણ કર્મધારય સમાસ કહેવામાં આવે છે. હું એક ઉદાહરણ લખું, બીજા ઉદાહરણ અહીં આપેલા છે. દાખલા તરીકે એમ લખું કે ભારત દેશ, તનો વિગ્રહ આ પ્રમાણે બને ભારત એ જ દેશ, આ પ્રમાણે બને. ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે અને દેશ એ જાતિવાચક સંજ્ઞા છે અને આનાથી આપણે વિગ્રહ કર્યો છે. થયું નિયમ? પૂર્વપદ તરીકે વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. તમે તમારા નામની પાછળ ભાઈ કે બહેન લગાડી દો, કર્મધારય સમાસ થયો. તમે કોઈ શહેરનું નામ હોય એની પાસે નગર લગાવો, કોઈ દેશનું નામ તમે લગાવો, ભારત દેશ, અમેરિકા દેશ, કર્મધારય સમાસ થયો. રમેશભાઈ કર્મધારય, ગંગા બહેન કર્મધારય સમાસ થયો. બાઈ શબ્દ લગાવો, પાનબાઈ એ પણ સમાસ થયો. હવે કેટલાક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે ગંગા નદી, ગંગા એ વ્યક્તિવાચક છે, નદી જાતિવાચક સંજ્ઞા છે, તો એનો વિગ્રહ આ પ્રમાણે બને, ગંગા એ જ નદી. દોસ્તો ઘણી પરીક્ષામાં ઓપ્શન આપેલા હોય છે તો ક્યારેક વિગ્રહ છૂટો કરવાનો હોય છે, ક્યારેક ઓપ્શન આપેલા હોતા પણ નથી અને પરીક્ષામાં પૂછાતું હોય કે સમાસનો વિગ્રહ કરી સમાસને ઓળખો. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આ પ્રમાણે પ્રશ્ન પૂછાયેલો હોય તો તમારો સમાસનો વિગ્રહ જે છે સાચો હોવો જોઈએ. તમે આનો વિગ્રહ ગંગા એ જ નદી એના બદલે તમે વિગ્રહ આ પ્રમાણે કરો, ગંગારૂપી નદી, તો વિગ્રહ તમે ખોટો કર્યો તો તમારો માર્ક જે કંઈ આપેલા હોય એ પ્રમાણે તમારે કટ થઈ જતા હોય. કોઈ પરીક્ષામાં પૂછાતું હોય છે, પણ હવે તો મોટાભાગની પરીક્ષાની અંદર STIની હોય કે 1-2ની હોય, બધામાં MCQ તો કરી દીધા છે વ્યાકરણ માટે. તો પણ છતાં કોઈ પરીક્ષામાં આવો કંઈ પ્રશ્ન પૂછી નાખે તો ધ્યાનમાં રાખજો, એટલે વિગ્રહ તમારો સાચો હોવો ત્યાં જરૂરી છે. આ ઉદાહરણમાં ગંગા જે છે વ્યક્તિવાચક છે અને નદી જે છે જાતિવાચક છે, માટે આ સમાસ આપણો બને છે કર્મધારય સમાસ. ઉદાહરણ લઈએ. ભારત દેશ, ભારત વ્યક્તિવાચક છે, દેશ જાતિવાચક છે, માટે વિગ્રહ આપણે બને છે કર્મધારય સમાસ. ભારત વ્યક્તિવાચક સંજ્ઞા અને દેશ જાતિવાચક સંજ્ઞા છે, કર્મધારય સમાસ ત્યાં આગળ બને છે. ભારત દેશ, ભારત એ જ દેશ. અહીંયા રૂપીથી વિગ્રહ ના થાય. રૂપીથી વિગ્રહ કરો છો તો ખોટો વિગ્રહ ત્યાં આગળ, રૂપી શબ્દ ના. ભારત એ જ દેશ છે. સાબરમતી નદી, સાબરમતી એ જ નદી. ગંગા નદી, ગંગા એ જ નદી. તમામ નદીઓની આગળ એનું નામ મૂકી દો, વ્યક્તિવાચક નામ મૂકી દો, એટલે સમાસ બને કર્મધારય સમાસ બને. ઘર સંસાર, ઘર એ જ સંસાર. ઉંદર મામા, ચાંદા મામા, આ બધું એમાં આવે. સૂરજ દાદા કર્મધારય સમાસ, વિગ્રહ બને છે ઉંદર એ જ મામા, ચાંદા મામા, ચાંદા એ જ મામા, સૂરજ દાદા, સૂરજ એ જ દાદા. પછી આપણા દાદા હોય એમની આગળ નામ લગાવી દો તો પણ કર્મધારય સમાસ આગળ બને. હાસ્ય બાણ, હાસ્ય એ જ બાણ. અથવા તો તમે આનો વિગ્રહ તમે રૂપીથી કરી શકો, પણ છે તો કર્મધારય સમાસ. હાસ્યરૂપી બાણ, ઘરરૂપી સંસાર, આ બેનો વિગ્રહ તમે રૂપીથી કરી શકો છો. છે આ પ્રમાણે. સૂર્યનારાયણ વિગ્રહ બને છે સૂર્ય એ જ નારાયણ. દરિદ્ર નારાયણ, દરિદ્ર એ જ નારાયણ. સત્યનારાયણ, સત્ય એ જ નારાયણ. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી એ જ નારાયણ. થયો વિગ્રહ, કર્મધારય સમાસ ત્યાં આગળ બને. પાનબાઈ, પાન એ જ બાઈ. પાનબાઈ એ સૌરાષ્ટ્રના બીજા મીરાબાઈ તરીકે જાણીતા છે. એમના શિષ્યા જે છે એ એમના ગંગા સતીના શિષ્ય, ગંગા સતીના શિષ્ય પાનબાઈ. ગંગા સતી પણ કર્મધારય સમાસમાં, ગંગા એ જ સતી. આ ગંગા સતીના શિષ્ય છે પાનબાઈ. ગંગા સતીને સૌરાષ્ટ્રના બીજા મીરાબાઈ તરીકે ઓળખવામાં આવે છે, પાનબાઈને નહીં. પાનબાઈ ગંગા સતીના શિષ્ય છે. એમને પુત્રવધુ પણ ત્યાં આગળ બને. પાનબાઈ, પાન એ જ બાઈ. ગંગા સતી, ગંગા એ જ સતી, કર્મધારય સમાસ ત્યાં આગળ બને. રમા બહેન વિગ્રહ બને છે રમા એ જ બહેન. બહેનની કોઈ છોકરી હોય, સ્ત્રી હોય, એની પાસે બહેન શબ્દ લગાવી દો, કર્મધારય સમાસ. પુરુષ છે એની પાસે તમે ભાઈ લગાવો, કર્મધારય સમાસ થઈ ગયો. બરાબર. ગાંધીનગર, ગાંધી એ જ નગર.
ઇન્દિરાનગર, ઇન્દિરાએ જ નગર, ગંગાનગર, ગંગાએ જ નગર, અમદાવાદ શહેર તો પણ કર્મધારય સમાસ થાય. સત્યનારાયણ, સત્ય એ જ નારાયણ, મહેશ શેઠ, મહેશ એ જ શેઠ, નરેશભાઈ, નરેશ એ જ ભાઈ થયું. ભાઈ તમે શબ્દ કોઈ તમે લગાવી દો તો પણ કર્મધારય સમાસ બને છે. તો આ રીતે કર્મધારય સમાસ જે છે એના જે જુદા જુદા જે નિયમો હતા એ નિયમોની સાથે કર્મધારય સમાસને પૂર્ણ કર્યો. કર્મધારય સમાસ એ બહુવ્રીહી સમાસનો એક ભાગ છે. એટલે કેટલાક શબ્દો જે છે એ બહુવ્રીહી સમાસમાં આવતા હોય છે, ધ્યાનમાં રાખજો. હવે આવે છે ઉપપદ સમાસ. તમે તો ઉપપદ સમાસને મારે ઓળખવું હોય તો તમારે આટલું ધ્યાનમાં રાખવાનું, નાર પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? નાર પ્રત્યય લાગે. એક આ ધ્યાનમાં રાખવાનું. બીજું તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે પૂર્વપદ તરીકે સંજ્ઞા હોય અને ઉત્તરપદ તરીકે ક્રિયા ધાતુ હોય. ઉત્તરપદ તરીકે શું હોય છે? ક્રિયા ધાતુ. ક્રિયા ધાતુ એટલે શું? હું એક ઉદાહરણ લખું કે પંકજ, તો જ ક્રિયા ધાતુ છે. આ ક્રિયા ધાતુ એક અક્ષરનું પણ હોય, બે અક્ષરનું પણ હોય. દાખલા તરીકે ગિરિધર, તો ધર ક્રિયા ધાતુ થયું, બે અક્ષરનું થયું ત્યાં આગળ. તો ક્રિયા ધાતુ પરથી ક્રિયાપદ બને. જો જ પરથી જમવું બને, જ પરથી જન્મવું બને, જ પરથી જવું બને. જે શબ્દ હોય એ પ્રમાણે એમાં ક્રિયાપદ બંધ બેસતો આવતું હોય છે. પંકનો અર્થ બને છે કાદવ, એનો વિગ્રહ શું બને? અને આ જ જે છે ક્રિયા ધાતુ છે એનો વિગ્રહ બને છે કાદવમાં જન્મનાર. નાર પ્રત્યય આવ્યો, કાદવમાં જન્મનાર. કાદવ સંજ્ઞા છે, નાર પ્રત્યય આવ્યો અને મા વિભક્તિથી આપણે જોડેલું છે. જે વિભક્તિ જે છે એ પ્રમાણે આપણે 8 જે વિભક્તિ જે છે એ વિભક્તિથી આપણે તેને જોડેલું છે. તો આ રીતે બને કાદવમાં જન્મનાર. ફરી ઉપપદ સમાસનો વિગ્રહ કરો એટલે નાર પ્રત્યય લાગે. આ સમાસમાં ઉત્તરપદ તરીકે ક્રિયા ધાતુ હોય છે અને પૂર્વપદ તરીકે સંજ્ઞા હોય છે. જ્યારે તમે તેનો વિગ્રહ કરો છો ત્યારે ના પ્રત્યય લાગે છે અને ક્રિયા ધાતુ પરથી જુદી જુદી ક્રિયાઓ બનતી હોય છે. પંકજ, અને એક નિયમ યાદ રાખો, જેની પાછળ જ આવે ને, જ એ તમામે તમામ શબ્દો ઉપપદમાં આવે. પંકજ, સરોજ, દ્વિજ, દ્વિજ એટલે 2 વાર જન્મનાર, અનુજ, અગ્રજ. આ જેની પાસે જ આવે છે એ તમામે તમામ શબ્દો ઉપપદ સમાસમાં આવે છે. તો આવી રસપ્રદ માહિતી મિત્રો આપણે ઉપપદ સમાસમાં આપણે મેળવીએ. તો એની વ્યાખ્યા છે ઉપપદ સમાસની, જે સમાસનું એક પદ ક્રિયા ધાતુ હોય અને અન્ય પદ એની સાથે જુદા જુદી વિભક્તિથી જોડાયેલું હોય. વિભક્તિ સંબંધો પ્રથમાથી માંડીને અષ્ટમી તો ના આવે, કારણ કે એમાં તો માત્ર સંબોધન છે. જુદી જુદી વિભક્તિથી જોડેલું હોય તો ઉપપદ સમાસ કહેવામાં આવે છે. બહુ જ તમારે એને ધ્યાનમાં રાખવાનું છે. આ સમાસનો તમે વિગ્રહ કરો છો એટલે નાર પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે છે? ના પ્રત્યય લાગે. દાખલા તરીકે જો એક ઉદાહરણ છે ચક્રધર. આ ધર જે છે ને એ ક્રિયા ધાતુ છે, 2 અક્ષરનું છે ને ક્રિયા ધાતુ. ચક્ર જે છે એ સંજ્ઞા છે. તો વિગ્રહ બને છે ચક્રધર, ચક્ર ધારણ કરનાર. જેની પાછળ ધર શબ્દ આવે તમામે તમામ ઉપપદ સમાસ આવે. હળધર, હળ ધારણ કરનાર. ગદાધર, ગદા ધારણ કરનાર. ગંગાધર, ગંગા ધારણ કરનાર. તમે તો આ ધર શબ્દ આવે છે એટલે બહુવ્રીહી સમાસમાં ના આવ્યો. આ જે છે એ કર્મધારય સમાસમાં ન લેતા તમારે લેવાનું છે, ઉપપદ સમાસમાં તમારે લેવું પડશે. જો લઈએ, જેની પાછળ દા આવે ને એ તમામે તમામ ઉપપદ સમાસ બને. યશોદા, જશોદા, કીર્તિદા, પ્રેમદા. પ્રેમ આપનાર, ગદા આપણે યશ આપનાર, જશ આપનાર, કીર્તિ આપનાર, એ પ્રમાણે વિગ્રહ બને. ટીકાકાર છે, ટીકા કરનાર. જેની પાસે કાર આવે એ તમામે તમામ ઉપપદ સમાસ બને. ટીકાકાર, ગ્રંથકાર, વાર્તાકાર, કુંભકાર. ગૃહસ્થ, જેમાં સ્થ આવે એ પણ ઉપપદ સમાસ બને. ગૃહસ્થ, મંચસ્થ, હૃદયસ્થ, સ્વર્ગસ્થ, નરકસ્થ. થયું? મંચસ્થ એ પણ આવે. કંઠસ્થ, કંઠમાં રહેનાર. અંબુજ, જ એટલે રહેનાર, જન્મનાર, પાણીમાં જન્મનાર. સરોજ,
સર એટલે પણ પાણી થાય, સરોવર થાય. પાણીમાં જન્મનાર જ પ્રત્યય આવે તો પણ ઉપપદ સમાસ ત્યાં આગળ બને છે. સહાયક જેની પાસે ક આવે એ તમામે તમામ કર્મધાર ઉપપદ સમાસમાં આવે. સહાયક મદદ કરનાર. પછી બીજું વ્યવસાયકારો છે ને, ચિત્રકાર, શિક્ષક, તબીબ, આ બધા વ્યવસાયકારો, કૃષક, આ તમામે તમામ વ્યવસાયકારો પણ ઉપપદ સમાસમાં આવે. દાખલા તરીકે શિક્ષક તો શિક્ષણ આપનાર, ચિત્રકાર તો ચિત્ર દોરનાર, વાર્તાકાર વાર્તા કહેનાર, કૃષક કૃષ એટલે ખેતી, ખેતી કરનાર. વ્યવસાયકારો ઉપપદ સમાસમાં આવે છે. પછીની આપણે વાત કરીએ એ સમાસમાં છે વાર્તાકાર, વાર્તા કહેનાર, વાર્તા કરનાર. મસાલચી મસાલ ધારણ કરનાર, તબલચી તબલા વગાડનાર. શુભકર શુભ એટલે કલ્યાણ, કલ્યાણ કરનાર. પાપડ તોડ જડબા તોડ, પાપડ તોડનાર, જડબું તોડનાર. નાર પ્રત્યય ઉપપદ સમાસ થયો ત્યાં આગળ. હવે આ મિત્રો કેટલીક યાદી બનાવી છે. આ યાદીના આધારે પણ તમે ઉપપદ સમાસને તમે યાદ રાખી શકો છો. આ જે કોષ્ટક જે છે તેને યાદ રાખજો. જો જેની પાસે ક હોય, કર હોય કે કાર હોય, ઉપપદ સમાસ થાય. ભેદક, ભયંકર અને ચિત્રકાર. ભેદક એટલે ભેદ જાણનાર, ભયંકર ભય ઉત્પન્ન કરનાર અથવા તો ભય ઉપજાવે એવું પણ બને. હું તમને એક ઉદાહરણ આપીશ કે એમાં નાર પ્રત્યય આવતો નથી પણ છતાંય ઉપપદ સમાસ બને એટલે ઉ પ્રત્યય આવે છે. પછી ઘ્ન, શત્રુઘ્ન, કૃતઘ્ન, ચર, નિશાચર, ગોચર, જ, પંકજ, નીરજ, અગ્રજ, અનુજ, દ અથવા દા, કીર્તિદા, પ્રેમદા, યશોદા, હર્ષદ. પછી ધર, ગદાધર, ચક્રધર, ગિરિધર. દાર, ચોકીદાર, જમીનદાર, હવાલદાર, મલાઈદાર. બાજ, નિશાનબાજ, કસરતબાજ, હિંમતબાજ. બોલો ઉપર સમજ જરા અઘરો પડે. ચી, તબલચી, નકલચી, મસાલચી. ખોર હોય અથવા તો ઘર હોય, હરામખોર, નફાખોર થયું. સોદાગર. સ્થ હોય, મંચસ્થ, હૃદયસ્થ, કંઠસ્થ. એના મેં ઉદાહરણ તમને આપ્યા. સ્થ. હર હોય, ચિત્તહર, મનોહર. બરાબર, મનહર. ગીર હોય તો પાલ હોય, જહાંગીર. જહાં એટલે પૃથ્વી જીતનાર, મહીપાલ એટલે પૃથ્વીનું રક્ષણ કરનાર. જ્ઞ હોય, સુજ્ઞ, કૃતજ્ઞ, તત્વજ્ઞ, તત્વ જાણનાર. કૃત એટલે ઉપકાર જાણનાર. આ કોષ્ટકને તમે યાદ રાખશો ને મિત્રો તમને બધાય ઉપપદ સમાસ તમને આવડશે જ. તો અહીંયા જે નિયમ નંબર 1 હતો એને આપણે ત્યાં પૂર્ણ કર્યો. હવે નિયમ નંબર 2 એવો છે મિત્રો, જે ઉત્તર પદમાં ઉ અથવા ખાવ, ઉ અથવા ખાવ જે પ્રત્યય આવે એને પણ ઉપપદ સમાસ કહેવામાં આવે છે. જો દાખલા તરીકે હું એમ લખું કે પાટલી બદલું, પાટલી બદલું. તો આ જે લુ જે છે ને એમાં ઉ છે. આ પ્રમાણનું હોય ને રસો એને ઉ કહેવામાં આવે. પાટલી બદલું તો વિગ્રહ બને પાટલી બદલનાર. ખાવ તો તમને યાદ રહે, કીડી ખાવ, કીડી ખાનાર. જે ખાવ તો આ રીતે લખેલું છે, કીડી ખાવ, કીડી ખાનાર. એટલે નિયમ આ છે, જે ઉ પ્રત્યય હોય અથવા તો ખાવ પ્રત્યય હોય તેને પણ ઉપપદ સમાસ કહેવામાં આવે છે. તો આપણે કેટલાક ઉદાહરણો આપણે વાત કરીએ. પાટલી બદલું, પાટલી બદલનાર. વ્યાજ ખાવ, વ્યાજ ખાનાર. કીડી ખાવ, કીડી ખાનાર. દાબેલી ખાવ, દાબેલી ખાનાર. હવે આ ચિત્ર છે, કીડી ખાવ પ્રાણી છે, કીડી ખાનાર. ઉત્તર પદમાં ખાવ શબ્દ છે. આ બતાવવા માટે મેં ચિત્ર મૂક્યું છે, તમને યાદ રહી શકે. કીડી ખાનાર. તક સાધુ, ઉ પ્રત્યય છે, તક સાધનાર. હીરા ઘસુ, ઉ પ્રત્યય છે. આ રીતે આવે ને અને એ નાનો ઉ કહેવાય, અને આમ આવે એને મોટો ઉ કહેવામાં આવે. હીરા ઘસુ, હીરા ઘસનાર. ભીખ મંગુ, ભીખ માગનાર. સાગર ખેડુ, સાગર ખેડનાર. કીડી ખાવ, ખાવ પ્રત્યય કીડી ખાનાર. હાથ છડ, છડ એટલે છડેલું. આ ધ્યાનમાં રાખજો, ના પ્રત્યય નથી પણ અહીંયા ઉ પ્રત્યય છે ને, આવે ઉ પ્રત્યય છે એટલે કે ઉ અને ખાવ પ્રત્યય આવે તો ઉપપદ સમાસ બને. તો અહીંયા તમે છડેલું એમાં ઉ પ્રત્યય છે.
હવે તમે વિગ્રહ હાથ વડે છડનાર એવું કરો તો વિગ્રહ ખોટો થયો. હાથ વડે છડનાર એવું નથી, હાથ વડે છડેલું વીણતા હોય સુપડામાંથી કાંકરા બાકરા, હાથ વડે છડેલું તો એ પ્રમાણે આવે. તો આ હાથ ચડ, પાણી વસ્ત્રગાળ, વસ્ત્ર વડે ગાળેલું, વસ્ત્રગાળ, વસ્ત્ર વડે ગાળેલું. એટલે ઉ પ્રત્યે આવે, ના પ્રત્યે નથી. ભયંકરમાં બે રીતે બની શકે. ભય ઉત્પન્ન કરનાર એ બરાબર છે વિગ્રહ, ભય ઉપજાવે એવું તો પણ વિગ્રહ બરાબર છે. પણ મારા મત પ્રમાણે હાથ છડનો તમે વિગ્રહ આ રીતે કરો, હાથ વડે છડનાર, તો વિગ્રહ ખોટો છે. હાથ વડે છડેલું એવું વિગ્રહ ત્યાં આગળ બને. તો જેની પાસે ઉ અને ખાવ પ્રત્યય આવે એ પણ ઉપસમાસ બને છે. એક આને આપણે ધ્યાનમાં રાખીશું. પછી આવે છે બીબા ઢાળ. બીબા ઢાળ એટલે બીબામાં ઢાળેલું અથવા તો બીબા વડે ઢાળેલું. ઢાળેલું જે કોઈ આપણે ચિત્ર બિત્ર ઉપસાવવાનું હોય, મૂર્તિ ઉપસાવવાની હોય તો જે બીબું હોય એમાં મૂકી દેવામાં આવતું એટલે ઉપસી આવે મૂર્તિ. તો આ તો બને બીબામાં ઢાળેલું. તો અહીંયા પણ ઉપપ્રત્યય છે, અહીંયા પણ ઉપપ્રત્યય છે. ઓકે, તો આ પ્રમાણે તમે ધ્યાનમાં રાખી શકો છો. પછી મેં ત્રિવેદની વાત કરી હતી. ત્રિવેદ, 3 વેદનો સમૂહ. ત્રિવેદ, 3 વેદનો સમૂહ. આ જે છે દ્વિગુ સમાસ બને. હવે અહીંયા વેદી પ્રત્યય આવી જાય, ત્રિવેદી, તો દ્વિગુ ના બને. એ જે છે તમારે વિગ્રહ બને, ઉપપદ સમાસ તમારે બને. ત્રિવેદ ઉપપદ સમાસ બને. આનો વિગ્રહ અર્થ બને 3 વેદ જાણનાર. 3 વેદ જાણનાર થયું. ચતુર્વેદ, 4 વેદનો સમૂહ. ચતુર્વેદી તો ઉપપદ સમાસ થાય. આ બાબતને તમે ધ્યાનમાં રાખજો. તો દોસ્તો એક આ નિયમ છે, ઉ અને ખાવ પ્રત્યય આવે તો પણ ઉપપદ સમાસ બનતો હોય છે. એટલે ઉપપદ સમાસમાં આપણને શબ્દો ઘણા બધા મળશે, પણ તેનું અર્થઘટન કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ ખાઈ જઈશું તો સમાસ આપણો જે વિગ્રહ છે એનો ઉત્તર આપવાનો હોય બહુ અલગ પડતો હોય છે. મિત્રો જે પરીક્ષા છે એ પ્રમાણે પ્રશ્ન પૂછાતો હોય છે. તો દરેક માટે પરીક્ષા માટે જરૂરી છે. એવું નથી કહેતો કે આ પરીક્ષા માટે જગતનું છે, આમાં નહીં પૂછાય નહીં પૂછે, એવું નથી. એ લોકો ઉપર આધારિત છે. વ્યાકરણ શબ્દનો ઉપયોગ કરેલો એટલે બધું જ અંદર આવી જાય. હવે પૂછ્યું કે ના પૂછ્યું એમની ઉપર આધારિત છે. તો મિત્રો આ પ્રમાણે ઉપપદ સમાસ જે છે એ ઉપપદ સમાસને આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. એટલે આપણે આ જે સમાસ જે છે એમાં બીબા ઢાળને બધાને ત્યાં આગળ આપણે વાત કરી. વાંક દેખું તો વિગ્રહ બને છે વાંક દેખનાર. પ્રત્યય વાંક દેખું. મેલ ખાવ, મેલ ખાનાર. ઘણી વખત કાપડ લેતા હોય તો લઈ લો કાપડ, મેલ ખાવ કાપડ છે એટલે મેલું થશે, ગંદુ થશે, કોઈને ખબર નહીં પડે. પાણી કળો એટલે પાણી કળે એવો કે એવું. કળે એટલે સમજવું, આ પાતાળ જમીનમાં પાણી છે કે નહીં એવું જાણવાની જેની પાસે વિદ્યા છે એને પાણી કળો કહેવામાં આવે. પાણી કળો, પાણી કળે એવું કે એવો. તો આ પ્રમાણે મિત્રો જે દ્વિગુ સમાસ, ઉપપદ સમાસ જે છે એ ઉપપદ સમાસના નિયમો સાથે તે તમામે તમામ માહિતીને આપણે ત્યાં પૂર્ણ કરી. મિત્રો એક શરત એટલી છે, નિયમોની સાથે સાથે તમને એના જે શબ્દોનો વિગ્રહ અને જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે મિત્રો હશે એટલું જ તમને આ સમાસમાં ફાયદો થશે. કોઈ પણ સમાસ હશે, છંદ હોય, અલંકાર, જેટલા વિશેષ ઉદાહરણો તમારી પાસે હશે એટલા તમને ત્યાં આગળ ફાયદો થશે. તો આપણે મિત્રો અહીંયા દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, અવ્યયભાવ સમાસ, ઉપપદ સમાસ, મધ્યમલોપી સમાસ એવા મહત્ત્વના સમાસોની આપણે ત્યાં વાત કરી. બાકીના જે સમાસ છે એને આપણે તેને બીજા ભાગમાં આપણે જોઈશું. તો મિત્રો હવે આપણે બીજી વખત મુલાકાત પછીના સમાસમાં આપણે કરીશું. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અને સમાસનો અભ્યાસ કરતા રહેજો એવી શુભેચ્છા સાથે પુનઃ મળીએ. જય હિન્દ.